વડોદરામાં સુભાનપુરા વિસ્તારની આ ઘટના છે। બાલાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। ડિલિવરી માટે લવાયેલ મહિલા અને બાળકનું મોત થયું છે। ગોત્રી વિસ્તારની અંકિતા બરવા નામની મહિલા દાખલ થઈ હતી। 21 તારીખથી હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું રૂટીન ચેકઅપ મુખ્ય તબીબ ગેરહાજર હોવાની પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અને મહિલાને ગેસનો પ્રોબ્લેમ થયો અને સારવાર ન મળતા આખરે મોત થયું છે। પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયું તેવો આક્ષેપ કર્યો છે। સમગ્ર ઘટનાનું લઈ ડોક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે। રાત્રે 2 વાગ્યા દર્દીને ગેસનો પ્રોબ્લેમ થયો હતો અને ઘટના બની હતી। તો કહી શકાય કે હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તો ઘોર બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું છે। તો સમગ્ર ઘટનાના મામલે ડોક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે। તો કહી શકાય કે રાત્રે 2 વાગ્યે દર્દીને ગેસનો પ્રોબ્લેમ થયો હોય તેવું કહ્યું હતું ડોક્ટરે, પરંતુ ઘોર બેદરકારીના કારણે હાલ તો મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કહી શકાય કે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીના કારણે આ મોત થયું છે અને પરિવાર પર આપ તૂટી પડ્યું છે। તો ફરી એકવાર હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે। કહી શકાય કે એક બેદરકારીના કારણે, આવા ડોક્ટરોના કારણે ક્યાંક ને ક્યાંક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે વડોદરામાં પણ આવી ઘટના બની છે, જ્યાં ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે। વડોદરામાં સુભાનપુરા વિસ્તારની ઘટના છે। બાલાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। ડિલિવરી માટે લવાયેલ મહિલા અને બાળકનું મોત નીપજ્યું છે। ગોત્રી વિસ્તારની અંકિતા બરવા નામની મહિલા દાખલ થઈ હતી। 21 તારીખથી હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું રૂટીન ચેકઅપ પણ થયું હતું, પરંતુ મુખ્ય તબીબ ગેરહાજર હોવાના કારણે કહી શકાય કે આ મોત થયું છે। કારણ કે અત્યારે એવી ઘણી હોસ્પિટલો છે જ્યાં મુખ્ય તબીબ ગેરહાજર હોય અને કમ્પાઉન્ડર તરીકે કામ કરતા લોકો ડિલિવરી પણ કરાવતા હોય છે। તેવી ઘણી જગ્યાએ મામલા પણ સામે આવતા હોય છે। ત્યારે વધુ એકવાર કહી શકાય કે ડૉક્ટરની ઘોર બેદરકારીના કારણે માતા અને બાળકનું મોત થયું છે। સવારના 8 સાડા 8 સુધી ચાલુ રહે છે ઓન ડ્યુટી। રાતના જનરલી અમારો રાતનો રાઉન્ડ 10 વાગ્યા સુધી 10 વાગ્યે રાતનો રાઉન્ડ હોય છે, કેમ કે જે ઇવનિંગ ડ્યુટીવાળા હોય એમનો 8 વાગ્યાનો રાઉન્ડ પતી જાય છે। પછી મેં 10 વાગ્યે પેશન્ટ જોયું। પેશન્ટ એકદમ ફાઇન, ફિટ એન્ડ ફાઇન પેશન્ટ। જનરલી અમારું જૂનું પેશન્ટ છે। પેશન્ટની ફર્સ્ટ ડિલિવરી બી અહીંયા જ થઈ છે। પેશન્ટનું સીઝર અહીંયા જ થયું છે। પેશન્ટના હસબન્ડ, પેશન્ટ પોતે અમારી પાસે ઓલમોસ્ટ નહીં તો 8 વર્ષથી ટ્રીટમેન્ટ લે છે। એમની 40 યરની એજમાં સેકન્ડ પ્રેગ્નન્સી છે। પેશન્ટ આસામનું છે। પેશન્ટના વાઇટલ્સ એકદમ ઠીક હતા, બરાબર। આવતીકાલે હવે પેશન્ટની કન્ડિશન વિશે હું તમને એક વાત કહી દઉં। પેશન્ટને છે ને બિગ બેબી હતું, સાથે પ્રેગ્નન્ટ, તો નોર્મલ ડિલિવરી પોસિબલ જ નથી, કેમ કે એક જ દરવાજો છે અને ત્યાં બહુ મોટું મેલી છે, બરાબર। પ્લસ બચ્ચું જે નીચે ઠરકવું જોઈએ, જે દુખાવો થાય તો બચ્ચું નીચે ઠરકવું જોઈએ, પણ આપણા કેસમાં આ કોમ્પ્લિકેટેડ કેસ હતો। એટલે બચ્ચાનું જે થાપાનો ભાગ, જે આપણે પ્યુબિસ કહેવાય, થાપા, બરાબર, બંને સાથળ એ નીચેના ભાગે હતા, બરાબર। માથું ઉપર હતું અને ફરતું રહેતું, એટલે કેસ કોમ જરૂર પડે તો અમે 2 યુનિટ પીસીવી પહેલેથી બ્લડ બેંકમાં રેડી રખાવ્યા હતા, મગાવી નહોતા લીધા। ઇન કેસ જરૂર પડે તો તે ટાઈમ પર 5-10 મિનિટની બી રાહ નથી જોવાની, ફોન કરી દેવાનો છે, આવીને આપી જશે। હવે 10 વાગ્યાના રાઉન્ડમાં વાઇટલ્સ એકદમ ઠીક હતા, કોઈ તકલીફ નથી। આવતીકાલે મતલબ આજના 9 વાગ્યાના રોજ એમનો પ્લાન સીઝર હતો, બરાબર। હવે રાતના 2 વાગ્યે એમને ગેસ્ટ્રાઇટિસ થઈ, બરાબર। એક તો બિગ બેબી હતું પ્લસ જમવાનું, એટલે જે પ્રેગ્નન્સીના પહેલા 3 મહિનામાં અને પાછળના 3 મહિનામાં ગેસ્ટ્રાઇટિસ થાય એટલે પેટમાં ભારેપન થાય। उसको तब गैस्ट्रिक इश्यू था, तो वो यहाँ पे आए। वहाँ पे आके उनको कोई भी मतलब जैसे नॉर्मल चेकअप होता है, सोनोग्राफी होती है, बीपी चेक होता है, बाकी सब होता है, उसकी जगह डायरेक्ट इंजेक्शन दे दिया। फिर वो दिन तो अच्छा रहा। कल मंडे को भी वो ठीक ठाक ही थी। बोले कि 11 बजे करना है ऑपरेशन और डिलीवरी हो जाएगी। फिर उसके जो हेड डॉक्टर उन्होंने पोस्टपोन किया कि नहीं भाई आज नहीं, ट्यूसडे को मॉर्निंग में करेंगे, ऐसे उन्होंने बोला था। रात को उनकी तबीयत बिगड़ गई। कोई भी स्टाफ ही सिर्फ था, डॉक्टर्स नहीं थे। उनको डॉक्टर भी मंडे को इवनिंग में यहाँ पे आई है, वो बाहर गए थे तो यहाँ पे आए थे, तो उनको एक बार वो इंसाफ चाहिए, बस और कुछ नहीं। और जो पुलिस भी जो भी इसमें कार्यवाही कर रही है वो किसी भी पक्ष में ना होकर निष्पक्षता से करे, बस। गोत्री रोड प्राशित रेसिडेंसी में रहती थी, संडे को किया था उसको।
लगती है तो डॉक्टर सोनोग्राफी करता है, बीपी चेक करता है, फिर बच्चे की हार्ट बीट चेक करता है। वो कुछ भी प्रोसीजर के हिसाब से नहीं चला है तो डेफिनेटली उनका ही है और उनका एटीट्यूड भी ऐसा। और ऑनलाइन भी आप जाइए तो उसके रिव्यूज़ वैसे ही आपको मिलेंगे इस डॉक्टर के लिए। ना सब